શું તમે જાણો છો કે ભારતની જેમ વિદેશમાં પણ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે? ઘણા દેશો એવા છે જ્યાં ગણપતિની પૂજા કરવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીં ભગવાન ગણેશને આ નામથી નહીં પરંતુ અંગ્રેજી નામોથી પૂજવામાં આવે છે. દરેક દેશે ભગવાન ગણેશને અલગ અલગ નામ આપ્યા છે. તો ચાલો જાણીએ કે વિશ્વના કયા દેશોમાં ભગવાન ગણેશને કયા નામોથી પૂજવામાં આવે છે. તમે નેપાળની મુલાકાત લો છો તો તમને ત્યાં ઘણા ગણપતિના મંદિરો જોવા મળશે. અહીં ગણેશ મંદિરની સ્થાપના સમ્રાટ અશોકના પત્ની ચારુમિત્રાએ કરી હતી. અહીં ભગવાન ગણેશને સિદ્ધદાતા અને સંકટ મોચન તરીકે માનવામાં આવે છે. શ્રીલંકામાં ભગવાન શિવ અને કાર્તિકેયની સૌથી વધુ પૂજા થાય છે. પરંતુ અહીંના લોકો ભોલેનાથના નાના પુત્ર ગણેશજીની પણ ખૂબ પૂજા કરે છે. તમિલ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ભગવાન ગણેશને પિલ્લૈયાન તરીકે પૂજવામાં આવે છે. જાપાન જેવા દેશમાં પણ ભગવાન ગણેશજીની ખૂબ પૂજા થાય છે. અહીં ભગવાન ગણેશને કાંગીટેન તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ધર્મનો પ્રભાવ પહેલી સદીથી ઇન્ડોનેશિયા ટાપુ પર જોઈ શકાય છે. અહીં રહેતા ભારતીયો માટે ભગવાન ગણેશજીની મૂર્તિ ખાસ ભારતથી લાવવામાં આવે છે. અહીંની 20,000ની નોટમાં પણ ગણેશજીનો ફોટો છે. ઇન્ડોનેશિયન લોકો તેમને જ્ઞાનનું પ્રતીક માને છે. થાઈલેન્ડમાં પણ ભગવાન ગણેશજીના ઘણા મંદિરો છે. અહીં તેમને ફ્રા ફિકાનેટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંના લોકો ભગવાન ગણેશજીને સફળતાના દેવતા માને છે. ભારતની જેમ નવા વ્યવસાય કે લગ્ન પ્રસંગમાં પણ અહીં ભગવાન ગણેશજીની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીની જેમ અહીં પણ ગણેશજીની જન્મ જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવા જ વિડીયો જોવા માટે જોતા રહો સીધીખબર.com.